નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહિની સૌવસાઉણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા ગ્રંથ આ ધરતી ઉપર જેટલી પણ જીવ સૃષ્ટિ છે, જ્યાં જ્યાં પણ એક જીવ વસે છે, આ અઢી દ્વીપની અંદરમાં જ્યાં પણ જીવ સૃષ્ટિ રહેલી છે, દેવલોકમાં જાઓ, નરકની અંદરમાં જાઓ, 14 રાજલોકની અંદરમાં જ્યાં પણ એક જીવ વસે છે, ત્યાં આ 5 દોષોની ઉપસ્થિતિ હોય અને જીવનની અંદરમાં તોફાન મચ્યા વગર ન રહે, આવું બને જ નહીં. અત્યારે પણ જોઈ લો, આપણે જે ધરતી ઉપર રહીએ છીએ એ ધરતીમાં આજુબાજુમાં નજર કરો, બાંગ્લાદેશ ભયંકર આગની અંદરમાં પીડાય છે. આ બાજુ ઇઝરાયલ, ઈરાન, યુક્રેન, રશિયા, આ બધા દેશોની અંદરમાં જુઓ, એટલી બધી ધમાલ ચાલે. કોઈક જગ્યાએ પાણીના પૂર અને કોઈક જગ્યાએ યુદ્ધ, કોઈક જગ્યાએ મારામારી. આ બધાની પાછળ આપણને જો ઓબ્ઝર્વેશન કરવાની અંદરમાં જઈએ, થોડુંક વ્યવસ્થિત અંદરમાં ઉતરીને જો નિરીક્ષણ કરવાની અંદરમાં જઈએ, તો આ 5 દોષોનો કોઈક પણ જગ્યાએ તમને હાથ દેખાશે, ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ. આ 5 દોષો જ આખા વિશ્વને પરેશાન કરતા હોય છે. ભાઈ ભાઈના સંબંધો બગાડે, પતિ પત્નીના મધુર સંબંધોની અંદરમાં એક કડવાશ ઊભી કરી નાખે, વર્ષોના વિશ્વાસુ સંબંધો એને પણ ખતમ કરી નાખે. ક્યારે પણ કોઈ પણ જગ્યાએ કાંઈ પણ તમને કોઈ પણ ચીજ તોફાની દેખાય, કાંઈ પણ તમને વિચિત્ર દેખાયું, એટલે માની લેવાનું કે આ 5 દોષોનો કોઈ પણ જગ્યાએ આપણા જીવનમાં હાથ છે. મારા વ્યક્તિગત જીવન હોય, તમારું પણ જીવન હોય કે કોઈનું પણ જીવન હોય, ક્યાંય પણ તમને જીવનની અંદરમાં કંઈક અલગ પ્રકારનું દેખાયું, અશુભ, જે ઉત્તમ નથી એવું, તો આ 5 દોષો જ પાછળ બેઠા બેઠા દોરી સંચાર કરતા હોય છે. આ 5 દોષો જ આપણને કઠપુતરીની જેમ નચાવતા હોય છે. તો આ 5 દોષોની ભયંકરતા, આ 5 દોષોની સામે કેવી રીતે ઝઝમવું, આ 5 દોષોની સામે કેવી રીતે યુદ્ધે ચડવું, આ 5 દોષોમાંથી કેવી રીતે બચવું, એની આખી વાત આ ગ્રંથની અંદરમાં બતાવવામાં આવે છે. અને કથાના માધ્યમ દ્વારા એ ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ પુરંદર દત્ત રાજા અને વાસવ મંત્રીની સમક્ષ, વાસવ મંત્રીએ જ્યારે વિનંતી કરી કે આપે 5 દોષોની જે ભયંકરતા વર્ણવી, તો એનું અમને વધારે સ્વરૂપ બતાવો, અને એનું વિશિષ્ટ સ્વરૂપ બતાવવા માટે ધર્મનંદન સુરીશ્વરજીએ આ ક્રોધ ઉપરની કથા શરૂ કરી છે. હવે પછી આવશે માન ઉપરની કથા. ક્રોધના કરુણ વિપાકો કેવા જોવા માટે મળે છે. એક વખત ક્રોધ ચડે એટલે માણસ આંધળો બની જાય. એક વખત ક્રોધ ચડે એટલે માણસની આજુબાજુની અંદરમાં એક દિવાલો આવી જાય. એક બાર ક્રોધ જબ ચડતા હૈ, જબ ચારો ઓર અંધેરા ઘેર જાતા હૈ, એટલું ક્રોધનું અંધારું ઘેરાઈ જાય કે એ પછી વિચારી નથી શકતો કે ક્રોધની અંદરમાં હું શું કરું છું, હું શું કરી રહેલો છું. એને એક ક્ષણ માટે પણ એટલી સદબુદ્ધિ ના આવે કે પહેલા તપાસું, પહેલા પૂછું, પહેલા જઈને ખુલાસો માગું. કોઈ પણ વ્યક્તિને એકાદ વાર તો ખુલાસો કરવાનો અધિકાર મળે કે ન મળે. આજની કોર્ટ કચેરીમાં પણ જાઓ, એ વ્યક્તિએ ગુનો કર્યો છે આવો વિડીયો સામે દેખાતો હોય, ક્લિપ દેખાતી હોય, સીસી કેમેરાનું ફૂટેજ એને સામે દેખાતું હોય, આ બધા જ પુરાવા આંખની સામે હોવા છતાં આજની કોર્ટ એ આરોપીને એક વખત તો ખુલાસો કરવાનો સમય આપે, તક આપે. બોલો આપકો ક્યાં કહેના હૈ इसके बारे में? સામ સામે બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી ન્યાયાધીશ ચુકાદો આપે, પણ એક વખત એને પણ અવસર તો આપે છે ને.
દેખાય છે આંખની સામે કે આને ગુનો કર્યો છે, એનો ગુનો કરેલો વિડીયો આંખની સામે દેખાય છે, છતાં પણ જ્યારે સંસારની કોર્ટ જ્યારે એને એક અધિકાર આપે છે પોતાનો પક્ષ રજૂ કરવાની, પણ આ ક્રોધ ચીજ એવી છે કે જ્યારે ક્રોધ ચડે છે ત્યારે સામે વ્યક્તિને કોઈ અવસર નથી આપતી, કોઈ સમય નથી આપવાનો. અરે એને પૂછો, એને ખાલી પૂછ્યું હોત ને નંદિનીને, ઘરે જઈને ખાલી અંદરમાં જોઈ લીધો હોત, ઘરની બહાર જ ઊભો છે, રોડ ઉપર નથી ઊભો, કોઈ દૂર જગ્યાએ નથી ઉભાતા, પોતાના ઘરની બહાર પોતે ઉભેલો છે. પણ માનસિક કલ્પનાઓ, ક્રોધની જે એક આંધી, આ ક્રોધનું વાવાઝોડું એવું વાવાઝોડું છે કે જે પત્યા પછી ખબર પડે કે કેટલું વિનાશ વેરીને આ વાવાઝોડું પસાર થઈ ગયું છે. આ ચંડ સોમના જીવનની અંદરમાં ક્રોધનું વાવાઝોડું જે આવ્યું, ક્રોધની જે આંધી ચડી, આનું જે સાયક્લોન આવ્યું, અને એ ગયા પછી હવે ખબર પડી કે કેટલો મોટો વિનાશ કરી નાખ્યો, આખું કુટુંબને ખતમ કરી નાખ્યું. મારા સગા નાના ભાઈ બહેન મારી ઉપર પ્રેમાર, જે મને પિતા સમાન ગણતા હતા, અને મરતી વખતે માતા પિતાને મેં વચન આપેલું હતું કે તમારા નાના ભાઈઓને હું મારા પુત્રવત ગણીશ, સદૈવ સાથે રાખીશ. અને આજે મેં મારા ભાઈ બહેને ખતમ કરી નાખ્યા. અરે મારે પૂછવું જોઈએ, મારે વિચારવું જોઈએ, મારે અંદરમાં જઈને તપાસ કરવી જોઈએ. આટલી ખાલી વાત વિચારો કે પોતાના ઘરની બહાર ઊભો છે ચંડસોમ, તો એને ઘરની અંદરમાં જઈ પત્ની ઘરમાં છે કે નથી, ચલો મારે પત્નીને મારવી છે તો એકવાર જોવું તો ખરો ઘરમાં છે કે નથી. આટલું ખાલી જોયું હોત ને તો આજે આ દુષ્પરિણામ જોવા માટે ન મળે. ધર્મનંદન સુરીશ્વરજી મા સાહેબ કહે છે, જોઈ લો આ વ્યક્તિને સભામાં બેઠેલો છે, માથું નીચું રાખ્યું છે, સતત જેની આંખમાંથી આંસુના જલ વહી રહેલા છે, ઘોર પસ્તાવો થાય છે, માથા પછાડ્યા, છાતી કૂટી, દિવાલ સાથે માથું અફાડ્યું, પોતાના નાના ભાઈ બહેનની ચિતાની અંદરમાં બળી જવા માટે કૂદકો મારવા તૈયાર થઈ ગયો. અબ મુझे જલ કે મર જાના હૈ. શેના માટે જીવાનું? આટલું મેં ઘોર અપરાધ કર્યો, પંચેન્દ્રિય જીવોની હત્યા, મનુષ્યનો વધ, માનવ વધ, અને એ પાછા મારા સગા ભાઈ બહેન, મારી ઉપર વિશ્વાસ રાખનારા, મને જેનું જવાબદારી સોંપવામાં આવેલી હતી અને હાથમાં પાણી લઈને મેં જેની જવાબદારી સ્વીકારેલી હતી, એ જ નાના ભાઈ બહેને મેં ખતમ કરી નાખ્યા. હવે આ દુનિયામાં મને જીવવાનો અધિકાર નથી. દોસ્ત, ક્રોધની આગની અંદરમાં બળી જવા તૈયાર છે, એના કરતા ક્ષમા રાખીને તને જીવતા વાંધો શું આવતો હતો? આ ચીજ તમે જો થોડીક આગળ પહેલા વિચારી હોત, થોડુંક આગળ વિચાર્યું હોત, આ કથા ભલે જૂની છે પણ આવી અથવા તો આના જેવી, આને લગતી, આના જેવી સ્વરૂપવાળી, આની આસપાસની કેટલીક કથાઓ દરેકના ઘરની અંદરમાં ફરતી હોય છે. ક્યાંકથી કોઈએ એવા ખોટા સમાચાર આપ્યા, ખોટી અફવા આપી કે ભાઈ તમારો દીકરો આમ કરે, તમારી દીકરી આમ કરે, તમારા પતિને તો મેં તો આવી રીતે કરતા જોયા, તમારી પત્નીને તો મેં આવી રીતે જોઈ. બસ આવા કોઈ મન ગળત કોકે પણ કઈ સમાચાર મોકલી આપ્યા, ન આવા દેખા ન તાવ દેખા, और સીધા હમલા કરી लिया. એવા સમયની અંદરમાં આ કથા આપણને ચેતવે છે કે આંધળુકિયા નહીં કરો, જલ્દબાજી નહીં કરો, શાંતિથી વિચારો, અને ક્રોધના સમયની અંદરમાં ક્યારે પણ નિર્ણય નહીં કરવાનો. એ નિર્ણય હંમેશા ખોટો જ હોય. ક્રોધ જ્યારે ચડ્યો હોય, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, બુદ્ધિનું સિસ્ટમ આખી ઠપ્પ થઈ ગઈ છે, બુદ્ધિનું તંત્ર આખું બંધ થઈ ગયું છે, વિચાર તંત્ર આખું બંધ થઈ ગયું છે. ક્રોધ ચડે એટલે વિચાર તંત્ર બંધ થઈ જાય, ક્રોધ ચડે એટલે બુદ્ધિ બેર મારી જાય, ક્રોધ ચડે એટલે મનની એક જે નિર્ણય શક્તિ છે એ આખી ખોટી પુરવાર થઈ જાય, અને એમાં તમે નિર્ણય કરવાની અંદરમાં જાઓ એટલે એ નિર્ણય હંમેશા ખોટો જ આવવાનો. આ કથા આપણને ચેતવે છે. આ કથા સાંભળનારો, કહેનારો હું છું અને સાંભળનારા તમે બધા છો. બધા આપણે વિચાર કરીએ કે જો આવું જ આપણા જીવનની અંદરમાં હોય, ક્રોધના સમયની અંદરમાં આવા આંધળા નિર્ણયો કરતા હોઈએ. ઘણી વખત એવું બને છે, ક્રોધ પતિ પત્નીને બંનેને ચડ્યો, પતિ પણ કંઈક બોલ્યા અને પત્નીથી પણ રહેવાયું નહીં, એ પણ 4 શબ્દ બોલી નાખ્યા. આ બાજુ પતિને પણ એટલો અહમ ગવાયો અને એને પણ 2-4 શબ્દ બોલી નાખ્યા, અને સૌથી છેલ્લે પત્નીએ કહી દીધું, અગર જો ऐसा ही चलता है ને मैं नहीं रहूंगी इस घर के अंदर, मैं चली जा रही हूं मायके में. અને એ સમયે પતિ શું કહી દે, જા જા નીકળી જા, કોઈ જરૂર નથી, તારા વગર મારા ઘરમાં કશું અટકવાનું છે નહીં, નીકળી જા, હમણાં નહીં હમણાં જ નીકળી જા, આજે નહીં હમણાં જ, કાલે પણ શેના માટે, નીકળ જા બહાર, કશું ઘરમાંથી લેવાની જરૂર નથી, જા તારા બાપાના ઘરની અંદરમાં, જા તારા પિતાની ઘરની અંદરમાં. શબ્દો ખોટા, સમય ખોટો,
નિર્ણય ખોટો. કેમ? કારણ કે ક્રોધ જ ખોટો છે. ક્રોધના સમયમાં બધું ખોટું જ પડતું હોય છે. અને બેફામ શબ્દો, બે લગામ શબ્દો, હલકા શબ્દો અને ક્રોધથી ધમધમતી આ બધી બાબતો. અને પત્ની નીકળી ગઈ એ પણ ક્રોધથી ધમધમતી છે. એને ખબર નથી કે ક્રોધના સમયમાં નિર્ણય ક્યારે કરવાનો નહીં. જો આટલી વાત દુનિયા સ્વીકારી લે ને કે ક્રોધ જ્યારે ચડતો હોય અને પાણીમાં જ્યારે તરતા હોઈએ ત્યારે મોઢું બંધ રાખવાનું, મુંહ બંધ રખના હે. ગઈકાલે વાત કરેલી, આજે ફરી વખત કહી દઉં છું. ક્રોધ કરતા ક્રોધના સમયની અંદરમાં બોલાયેલા શબ્દો, બોલાયેલા વચનો આ વધારે ખતરનાક પુરવાર થાય છે. મને ગમે એટલો ક્રોધ આવ્યો હોય, સામેની વ્યક્તિને મારે ભયંકર ગારાગારી કરવી હોય અને એવા શબ્દો મારે સંભળાવી દેવા હોય તો જ મારી ક્રોધની ખરજ પૂરી થાય. પણ પ્લીઝ, જો આટલો કંટ્રોલ જીવનની અંદરમાં આવી ગયો, એક ક્ષણ માટે લગામ ખેંચી નાખો. આ ચંડસોમે જો આટલું કર્યું હોત ને કે દૂરથી જ્યારે પોતાના ભાઈ બહેનને આવ્યા, અરે એક વખત એમને લલકારવા હતા, પછી તમારે મારવા હતા. એક વખત લલકાર્યા હોત ને તોય ખબર પડત કે આ મારા ભાઈ અને બહેન છે. પણ ક્રોધ આંધળો છે. એ તમને અધૂરું જ દેખાવશે, એ તમને ધૂંધળું બતાવશે. સ્પષ્ટ દર્શન ક્યારે ક્રોધ કરવા નહીં દે. અને એના કારણે હજી આવ્યા ન આવ્યા ને સીધી તલવાર ઉગામી નાખી. અરે બાબા, પહેલા એક વખત લલકારવા હતા. જો બદચલન છે ને નંદીની, તને મારી નાખું છું, ખતમ કરી નાખું છું, યાદ લાગે તારા ટુકડે ટુકડા કરી નાખીશ. આવું કયા પછી પણ તલવાર મારી શકતો હતો તો કદાચ સાચો ખુલાસો થઈ જાત. નંદીની તો સુશીલ છે, અંદર સૂતેલી છે. અને જે આવી રહેલા છે તમારા પોતાના સગા ભાઈ બહેન છે. અરે ક્રોધની અંદરમાં એટલો અંધાપો આવી જાય છે કે પોતાના સગા ભાઈ બહેનને આ ચંડસોમ ઓળખી ન શક્યો. જોજો આ કથા કેટલી અદ્ભુત બતાવી છે. આ કથાની અંદરમાં કેટલી બધી બાબતોના સંદેશાઓ છુપાયેલા છે. એટલે આ કથા બતાવીને ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ સભાને સંબોધન કરી રહેલા છે. ક્રોધના પનારે પડો. ક્રોધ આવતો હોય, ક્રોધ તમને પરેશાન કરતો હોય, ક્રોધ તમારી નબળી કડી હોય, ક્રોધ તમારો વીક પોઈન્ટ હોય, તો પ્લીઝ આટલું નક્કી કરો, ક્રોધના સમયની અંદરમાં કોઈ પણ જાતના નિર્ણય કરવાની ભૂલ નહીં કરતા. અગર જો એ નિર્ણય કરી નાખ્યો ને, ખોટો જ પડવાનો. પત્ની ચાલી ગઈ માયકાની અંદરમાં, પિયરમાં ચાલી ગઈ. 4-5 કલાક સુધી તો ક્રોધનો નશો છે ને ત્યાં સુધી કશો વાંધો નથી આવતો. આ દારૂનો નશા જેવું છે. દારૂનો નશો જ્યારે ચડતો હોય એટલે વ્યક્તિ કેવો આમ પાવરફુલ હોય, કેવો ટાઈટ થઈને ફરતો હોય, કેવો અક્કર થઈને ફરતો હોય. અને જેવો દારૂનો નશો ઉતરી જાય એટલે વ્યક્તિ વળી પાછો સીધો દોર થઈ જાય. તો પિયરમાં ગઈ, 5-6 કલાક તો કઈ વાંધો ના આવ્યો. જિંદગીમાં ક્યારે પણ નહીં જવું, સામે પણ નહીં જવું, ભલે ગમે એટલી વાર બોલાવવા માટે આવે. એક દિવસ ગયો, વાસ્તવિકતાનું ભાન થયું, ખોટી ઉતાવળ કરી, ઘરમાંથી નીકળવા જેવું નહોતું. હવે શું થાય છે? પાછા જવાની અંદરમાં અહમ નડે છે. ક્રોધ પતી ગયા પછી હવે બીજો રોલ ભજવે છે માન, જેની વાત આપણે આગળ કરવાના છીએ. હવે આ બાજુ પતિને પણ એમ થાય છે, અરે યાર, શું કામ આટલું બધું બોલવાની જરૂર હતી? અરે ક્રોધ ચડ્યો તો મારે કહેવાની જરૂર હતી, જા નીકળી જા, નીકળી જા. હવે પતિને પાછી બોલાવી છે પત્નીને, પણ અહંકાર અને હું શું કામ બોલાવું? આવે સામેથી, આવવું હતો આવશે. આ બાજુ પત્નીને ઘરમાં જવું છે, આ બાજુ લગ્ન કર્યા પછી ભાઈ ભાભી પણ ઘરમાં છે અને એ લોકો પણ પૂછે, બેન ક્યારે જવું છે ઘરમાં? આવું બધું ચાલ્યા કરે. થોડું ઘણું છે ને ચલાવી લેવાનું. સંસાર છે, આવા બધા કેટલાય કડવા મીઠા પ્રસંગો નોકઝોક ચાલ્યા કરે. થોડી જતું કરી લેવાનું અને જાણે કે ગર્ભિત ઇશારો છે કે હવે ઘરમાંથી નીકળો, તમે જાઓ તમારા ઘરમાં, તમારે ઘરમાં જ રહેવાનું હોય. જે પણ તકલીફ પડે એ તમારે સુખ દુઃખ ત્યાં સહન કરી લેવાના. હવે જવું છે પણ અહમ નડે છે. પતિ બોલાવે તો જવું. આ બાજુ પતિ કહે છે કે પત્નીનો ફોન આવે પછી જ મારે જવું. એટલે બંને એકબીજાના ફોનની રાહ જોયા કરે. મને ફોન કરે મનાવવા માટે, મને ફોન કરે મનાવવા માટે. બંને જણાના મનની અંદરમાં આ જ ચાલે છે. અને પાછો ક્રોધ પતી ગયા પછી અહંકારની ડ્યુટી પછી શરૂ થઈ જાય છે. એના કરતા શબ્દ ન બોલ્યા હોત તો પસ્તાવો તો થાય જ છે. ઘોડાથી ઘોડ પસ્તાવો થાય છે. જોઈ લો અત્યારે આ ચંડસો માથું નીચું રાખીને ધ્રુસકે ધ્રુસકે રડી રહેલો છે. આખું એનું શરીર ધ્રુજે છે. એને પોતાના ભાઈ બહેનના મરી ગયેલા સબ યાદ આવે છે. પોતાના હાથે લોહી લુહાણ કરેલા, ધડ અડગ થઈ ગયેલા પોતાના ભાઈ બહેનના ચહેરા યાદ આવે છે. અને એનાથી ચેન નથી પડતું. ચિતાની અંદરમાં કૂદી પડવા તૈયાર થયો. ગામવાળાએ બચાવી દીધો. નંદિનીએ પણ કીધું કે ભૂલી જાઓ,
નહીં ભૂલી શકું, હું આ ઘટના નહીં ભૂલી શકું. મેં તને પણ અન્યાય કર્યો, મારા નાના ભાઈ બહેનને પણ અન્યાય કર્યો, મારે આનો પ્રાયશ્ચિત તો લેવું જ પડશે. બોલાવો આપણે ગામના બ્રાહ્મણોની સભાને અને એમાંથી પ્રાયશ્ચિત નક્કી કરો. અને ચંડ સોમે બ્રાહ્મણોની સભા બોલાવી કે ભૂદેવજી, મારાથી આ અપરાધ થઈ ગયો છે. રાજા તો મને સજા આપશે તો આપશે, પણ મારે આ પ્રાયશ્ચિતમાંથી મુક્ત થવું છે. મારા ભાઈ બહેનને જે માર્યા છે, મારે આ જ ભવમાં મારે મારા પાપોને ખતમ કરવા છે. તો મને એનું પ્રાયશ્ચિત આપો. એટલે બ્રાહ્મણો બોલવા માંડ્યા, દેખો ભાઈ, આપણા ગ્રંથોની અંદરમાં તો અલગ અલગ પ્રાયશ્ચિતો બતાવેલા છે. તો એ બ્રાહ્મણ સાહેબ, મને બધા પ્રાયશ્ચિત આપી દો. એટલે સૌથી પહેલા એક બ્રાહ્મણે કીધું, દેખો ભાઈ, તમે જે હત્યા કરી છે ને એ કામના રહિત કરી છે. કોઈ તમને એવી કઈ વિશિષ્ટ ઈચ્છા નથી કે આની પાસેથી આ ચીજ મેળવી લો. તમને થોડી ગેરસમજ થઈ ગઈ અને તમે તમારા ભાઈ બહેનને મારી નાખ્યા. હવે તમે કામના વગર હત્યા કરી એટલે તમે શુદ્ધ જ છો. ચંડ સોમને આ મગજમાં ન બેઠું, આવું કેવી રીતે હોઈ શકે? હું મારા સગા ભાઈ બહેનને મારું છું, મારી હાથ વડે મારું છું, બંનેને લોહી લુવાણ કરીને પલ્લોકમાં રવાના કરી નાખ્યા. મારી કામના તો ખરી ને, મારો અહંકાર, એને પોષણ કરવા માટે, બસ મારે મારો પ્રભાવ પાડી દેવા માટે. પછી બીજા બ્રાહ્મણજીએ કીધું, બીજી વ્યક્તિએ કીધું પ્રાયશ્ચિત આપનારાએ, કે ભાઈ, હણનારને હણવાથી બ્રહ્મ હત્યા લાગતી નથી. ભાઈ, આ પણ કંઈ મગજમાં બેસતું નથી. ત્રીજી વ્યક્તિએ કીધું કે તમે જે આ પાપ કર્યું છે એમાં ક્રોધ જ અપરાધી છે, તમે કઈ અપરાધી નથી, એ ક્રોધ છે ભાઈ. ક્રોધમાં આવું થઈ જાય. તમે તો સારા માણસ છો, આ ક્રોધથી આવું થઈ ગયેલું છે. પછી ચોથી વ્યક્તિએ કીધું, જે બધા વડીલ વ્યક્તિઓ બેઠેલા છે, પંચ બેઠેલું છે, એ પંચે આ બધા નિર્ણયો કરવાની એના શરૂ કર્યા. એમાં ચોથી વ્યક્તિએ કીધું કે બ્રાહ્મણોએ પાપનું નિવેદન કરવાથી શુદ્ધ થઈ જાય. તમે અમારા બ્રાહ્મણોને તમે તમારું પાપ રજૂ કરી દીધું, તમે તમારું પાપ કન્ફેસ કરી લીધું, તમે તમારું પાપ કબૂલી લીધું, તમે તમારા પાપની રજૂઆત કરી લીધી પંચની સમક્ષ, એટલે હવે તમે છે ને શુદ્ધ થઈ ગયા છો. પાંચમી વ્યક્તિએ કીધું કે ભાઈ, અજ્ઞાનથી પાપ કર્યું છે તો એમાં કોઈ અજ્ઞાનથી થતાના અપરાધનો બહુ મોટો દોષ નથી હોતો. તમે અજ્ઞાની હતા, તમને ખબર નથી કે તમારા ભાઈ બહેન આવેલા છે. અરે, આ કેવી રીતે બની શકે? તો પછી આ દુનિયામાં કોઈ પાપી જ નહીં ગણાય. બધા એમ જ કહેશે, मैं तो अनजान था, मुझे पता नहीं था, मेरे से हो गया, मैं क्या करूं. પછી વળી પાછા પંચમાંથી બીજા એક વ્યક્તિએ કીધું કે એક કામ કરો, તમે તમારી શુદ્ધિ માટે હાથમાં પાત્ર રાખી, દાઢી મૂછ વગેરે મુંડાવી, પાત્ર હાથમાં રાખી અને ભિક્ષા માગતા માગતા ગંગા નદી તરફ જાઓ અને ગંગા નદીમાં જઈને ડૂબકી મારી દો, તમારું પાપ બધું ધોવાઈ જશે. એને પણ લાગ્યું કે નહીં, આટલું ભયંકર પાપ છે. નંદીની ઉપર કારો કેર વર્તાવ્યો, સગા ભાઈ બહેનને ખતમ કરી નાખ્યા, નિર્દોષ બાળકોને, જેના જીવનમાં કોઈ પાપ જ નહોતું, નિષ્પાપ બાળકો હતા, અને મેં એમને ખતમ કરી નાખ્યા. આવા અનેક પરસ્પર વિરુદ્ધ બધા જ્યારે મંતવ્યો આવ્યા, અને એ વખતે ચંડસોમ કે છે નંદિનીને, મારા પાપની આટલી સજા તો ન હોઈ શકે, ભયંકર સજા મને મળવી જોઈએ. આમાંથી મને આ પંચમાંથી કોઈ પણ સાચો નિર્ણય મને નથી આપી શકતો. અને એ સમયની અંદરમાં સમાચાર આવ્યા કે હું આ ઉદ્યાનની અંદરમાં આવેલો છું, અને કોઈએ કીધું નંદિનીને કે 4 જ્ઞાનના માલિક એવા કોઈ જૈન મુનિવર, જૈન સુરીવર આ ઉદ્યાનની અંદરમાં આવેલા છે. રાજા, નગરજનો બધા ગયેલા છે, ચલો તમે પણ જાઓ, ત્યાં પણ કદાચ તમને કોઈ પ્રાયશ્ચિત મળી જાય. એટલે નંદિની એના પતિ ચંડસોમને લઈને આ સભાની અંદરમાં આવી, અને આ સભાની અંદરમાં આવ્યા પછી ક્રોધ, માન, માયા, લોભ અને મોહનું સ્વરૂપ મેં કહેવાનું શરૂ કર્યું. અને તમે એમાંથી જ્યારે પૂછ્યું કે ક્રોધનું સ્વરૂપ બતાવો, હું દૂરની વાત શેના માટે બતાવું? હાથ કંકણ કો આરસી ક્યાં, સામે તમને પસંદ દેખાય છે. ક્રોધનો કડવો વિપાક, કરુણ વિપાક આંખની સામે જીવંત, આંખની સામે સાક્ષાત દેખાય છે, જોઈ લો. અને આ સાંભળ્યા પછી ચંડસોમ આગળ આવ્યો, ગુરુદેવના ચરણોની અંદરમાં મસ્તક ઝુકાવ્યું. ગઈકાલનો પાપી, ગઈકાલનો હત્યારો, ગઈકાલનો ખૂની, ગઈકાલનો ભયંકર ક્રોધી, ક્રોધનો અવતાર યમરાજા, જેનું નામ જ ચંડસોમ પડી ગયેલું હતું, ધુસકે ને ધુસકે રડે છે ગુરુદેવના પગને પખારીને. આપે જે કીધું બસ એ વાત મને મગજમાં બેસી
કે મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે, આપ જે પણ પ્રાયશ્ચિત બતાવો. અને આચાર્ય ભગવંતે કીધું કે અમારા રીતે પ્રાયશ્ચિત આનું એક જ હોય, આખો સંસાર ભગાવી, સમસ્ત સંસારને છોડી દઈ. હવે આ સંસારની અંદરમાં તમારે રહેવાનો અધિકાર જ નથી. તમે નીકળી જાઓ આ સંસારમાંથી. આ સળગેલો સંસાર છે. આવી તમને ક્રોધની ભૂલો તો વારંવાર થયા કરવાની. આ સંસારમાં આવા નિમિત્તો તમને મળ્યા કરવાના. નંદિની તમને જ્યારે છૂટ આપે છે કે તમારે જે પ્રાયશ્ચિત કરવો એ કરી લો, પણ તમે શુદ્ધ થઈ જાઓ. તો શુદ્ધ થવા માટે અમારે ત્યાં સર્વવિરતિ નામનો ધર્મ બતાવેલો છે. સર્વ પ્રકારની વિરતિ, એકાદ વિરતિ નહીં, એકાદ 2 કલાક માટે નહીં, એકાદ 5, 15, 50 દિવસ માટે નહીં. હવે જેટલું પણ આયુષ્ય બચ્યું છે એ સમગ્ર આયુષ્ય દરમિયાન સર્વ પ્રકારની વૃત્તિ મારે કરી લેવી છે. ન સંસારના રંગરાગ, ન સંસારની મોહમાયા, ન સંસારની અંદરમાં રહેવાનું. આ સંસારમાં રહું તો આવા પ્રસંગો બને. અને ધર્મનંદન સુરીશ્વરજી મહારાજાએ સર્વવૃત્તિનું સ્વરૂપ સમજાવ્યું. સર્વવૃત્તિ દ્વારા જે રીતે પાપોનો ક્ષય થાય છે એ બધું જ બતાવ્યું. સૌ પાવપણાસનો, આ સર્વ પાપોને ખતમ કરનારો રસ્તો છે. આ એકાદ ભવના પાપ નહીં, ભવાંતરના અનેક ભવોની અંદરમાં થઈ ગયેલા જેટલા પણ પાપો છે, આ બધા જ પાપો અહીંયા ખતમ થઈ જવાના. સૌ પાવપણાસનો. અને આ વાત જ્યારે ચંડસોમના હૃદયમાં બેઠી કે મારા પાપનું ખરું પ્રાયશ્ચિતો આ જ હોઈ શકે. રડતી આંખે ગુરુદેવને વિનંતી કરે છે, ક્રોધી છું હતો, હવે ક્રોધ નથી કરવો. ક્રોધનો કરુણ અંજામ મેં જોઈ લીધો. આવનારા ભવોની દુર્ગતિની પરંપરા મને સમજાઈ ગઈ. હવે જો આપને યોગ્ય લાગતો હો, કદાચ આટલો ભયંકર ક્રોધી, જેને પોતાના સગા ભાઈ બહેનોની હત્યા કરી હોય, એવી વ્યક્તિને સંયમ જીવન કેવી રીતે લઈ શકાય, હું કેવી રીતે પારી શકીશ, આવો કદાચ આપને અવિશ્વાસ હોય તો હું બતાવી દઉં છું કે જે દિવસે મને મારું આખું કૃત્ય યાદ આવશે એ દિવસે મારે ઉપવાસ કરી લેવાનો, ખાવા પીવાનું છોડી દેવાનું. કોઈ પણ રીતે મને જ્યારે મારું પાપ યાદ આવે એટલે મારે આટલો અભિગ્રહ છે. અને સંયમ જીવનની અંદરમાં આવ્યા પછી ક્ષમતાના ભંડાર બનવું છે, ક્ષમાના સાગર બનવું છે. ક્રોધનું એક બુંદ માત્ર પણ નથી કરવું. આટલી ખાતરી અને વિશ્વાસ આપને આપું છું. હવે આપને યોગ્ય લાગતો હોવ તો આપ મને સર્વવૃત્તિનો સ્વીકાર કરાવડાવો, સર્વવૃત્તિનું પ્રદાન કરો. અને 4 જ્ઞાનના માલિક આચાર્ય ભગવંતે જોયું, ગઈકાલનો ક્રોધી, ગઈકાલનો યમરાજ, ગઈકાલનો ચંડ આજે ક્ષમાવાન બની અને સંયમ જીવન માગી રહેલો છે. એના પાપોના પ્રાયશ્ચિત માટે રાજાની અનુજ્ઞા લઈ, સર્વસભાની અનુજ્ઞા લઈ, નંદિનીની સર્વસંમતિપૂર્વક ત્યાંને ત્યાં એ વટવૃક્ષ નીચે ચંડ સોમને આચાર્ય ભગવંતે પ્રવજ્યા આપી, પ્રવજ્યા સ્વીકારી અને પોતાની જ્ઞાન ધ્યાનની આરાધનાની અંદરમાં મુનિ ભગવંતોની સાથે જોડાઈ ગયા અને સભા સ્તબ્ધ થઈ ગઈ. રાજા પણ જોઈને આશ્ચર્ય પામી ગયો. જિંદગીમાં પહેલી વખત મહાત્માનો પરિચય. ક્યારે પણ સાધુની પાસે જવાનું નહીં. મંત્રી વારંવાર ચલો ને આપણે જઈએ, કંઈ પણ ધર્મ વગેરે કરીએ. ધર્મ વાત મગજમાં બેસે નહીં. ધર્મ એટલે જાણે કે એક હંબક ચીજ છે. લોકોને ખાલી બસ સત્તાને અને ડરાવવા માટેનો આ ધર્મ રહેલો છે. આવું માનનારો રાજા આજે આ મુનિ ભગવંતની જે પરિચય દેશના, એમાં ક્રોધાદીની જે કરુણ સ્વરૂપ અને એમાં જે ચંડ સોમની જે ઘટના આંખની સમક્ષ જોઈ, પોતાના રાજ્યમાં વસનારો આ વ્યક્તિ અને એના જીવનની અંદરમાં આવેલું જે ક્રોધનું વાવાઝોડું અને આ નુકસાનને જોયા પછી રાજા ખરેખર ઠરી ગયા. રાજાએ પણ મનમાં સંકલ્પ કર્યો કે રાજા છું, ક્રોધ કદાચ મારે કોઈક વ્યક્તિ ઉપર કરવો પણ પડે, પણ એ મારે ક્રોધ શરીરથી કરવાનો છે, મનથી તો મારે દૂર જ રહેવાનું. ચંડસોમ મુનિ ભગવંત હવે આરાધનાની અંદરમાં લાગી ગયા. આ કથા કુવલય ચંદ્રને સાગરદત્ત મુનિવર કહે છે અને એ કથા આપણે સાંભળીએ છીએ. અને કથાની અંદરમાં વળી પાછી કથા ચાલે છે, કથામાં કથા ચાલે છે. અને ક્રોધ ઉપરની આ કથા પરિપૂર્ણ થઈ અને આચાર્ય ભગવંતે કીધું, બસ આજના દિવસે આપણે આ ધર્મ દેશનાને મુલતવી રાખીએ છીએ. આવતીકાલે વળી પાછા આવી જજો અને આવતીકાલે વળી પાછી માન ઉપરની કથા તમને બતાવીશ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો છે.
આ પાંચે દોષોની એક એક કરુણ કથા તમને બતાવીશ. એનાથી કેવા વિપાકો આવે છે. ક્રોધના વિપાકો જોઈ લીધા. તો મહાનુભાવો, હે ભાગ્યશાળીઓ, મનમાં નક્કી કરો કે ક્રોધને પહેલા નંબરમાં તો લાવવો જ નથી, પણ આવી ગયો. કર્મનો ઉદય છે, સંસ્કારો છે અનાદિકાળના. એટલા આપણે સત્વશીલ નથી, નિસત્વ છીએ, એટલી તાકાત નથી. તો ક્રોધ ભલે આવી ગયો, પણ ક્રોધને શબ્દનું વચન નથી આપવું, બલ નથી આપવું. ક્રોધને ક્રોધ તરીકે શરીરમાં રહેવા દો. એને શબ્દનું જો વજન આપી દેવામાં આવ્યું, ક્રોધને જો વધુ પડતો ભાવ આપી દેવાની અંદરમાં આવ્યો, તો ક્રોધ વધારે નુકસાન કરી શકે છે. તમે આંખની સામે જોવો છો કે આ ચંડસોમના જીવનની અંદરમાં કેવી હોનારત સર્જાઈ ગઈ. કેવો આખો એક પરિવાર વિખરાઈ ગયો, કેવો આખો એક પરિવારનો માળો અલગ પડી ગયો. ચલો, ચંડસોમ મુનિ તો એની આરાધના કરશે. નંદિની સુશીલ અને ઉત્તમ સ્ત્રી છે, એને પોતે પણ આ બધી બાબતો સ્વીકારી લીધી. પરંતુ જે નુકસાન થયું એ તો થયું. ચલો, એને તો મુનિ ભગવંત બની ગયા, આત્મકલ્યાણ કરી લીધું અને એને મન થઈ પણ ગયું. કદાચ આપણા જેવાને કોઈ સમજાવનારા ન મળ્યા, કોઈ માર્ગ બતાવનારા ન મળ્યા. ચલો, આવા પ્રવચનો દ્વારા કોઈ તમને કલ્યાણ મિત્ર ન મળ્યા. એ કલ્યાણ મિત્ર તમને આ પ્રવચનો મોકલે કે સાંભળો, આ ક્રોધના કરુણ વિપાકો કેવા છે. તું પણ વારે તહેવારે ક્રોધ કરે છે, તું પણ ઘરની અંદરમાં ધમધમાટ કરે છે, તું પણ ઘરની અંદરમાં નાની બાબતોને બહુ મોટું સ્વરૂપ આપી અને ક્રોધમાં કાર ઝાડ બની જાય છે. થપ્પડો મારી દેવાની, મારામારી કરવાની, ગારાગારી કરવાની. એમાં સામેની વ્યક્તિને વળી પાછો તમારો ક્રોધ એને ઉશ્કેરાને પેદા કરે. એટલે સામે એ પણ બોલે, સામે આ પણ બોલે. અને એક જ ઘરની અંદરમાં રહેનારા ભાઈ, બેન, મમ્મી, પપ્પા, સાસુ, સસરા, નણંદ, દેરાણી, જેઠાણી, આ બધાના જીવનમાં જે તુમુલ યુદ્ધ પેદા થાય છે. જોઈ લો ને, આજે જ્યાં પણ દુનિયામાં અરાજકતા દેખાય છે, આખું બાંગ્લાદેશ ભડકે બને છે. જીવતાને જીવતા જલાવી દેવામાં આવે છે. કેવો ક્રોધ! વિચારી પણ ન શકી. નિર્દોષ જીવોને જલાવી નાખવાના, નિર્દોષ જીવોને ખતમ કરી નાખવાના. બાંગ્લાદેશની અંદરમાં રહેલા 8,000 વિદ્યાર્થીઓ અને 8% રહેલા જે હિન્દુઓ, એની ઉપર કારો કેદ વર્તાવવાની અંદરમાં આવે છે. રેપ થવાના, ઘરો બાળી નાખવાના, પુરુષોને ખતમ કરી નાખવાના. શું થશે આ બધું? આ ભવોની જ્યારે આ કર્મોનો ઉદય જ્યારે આવશે, આ ક્રોધનો કરુણ વિપાક, એ અજ્ઞાની જીવોને ખબર નથી કે આ તમારો ક્રોધ તમને કેટલા ભયંકર કર્મોના બંધન કરાવી રહેલા છે. અરે, તમારે સત્તા પરિવર્તન કરવું તો કરાવી દીધું, પણ નિર્દોષ જીવોનો ખાટમો કેમ બોલાવો છો? એક ધાક જમાવવા માટે. કેટલી ધાક રહેવાની? તમારા કરતા કોઈ વધારે શક્તિશાળી આવશે, એ તમારી ઉપર રાજ કરશે. તમારા કરતા વધારે પાવરફુલ વ્યક્તિ આવશે, તમારી ઉપર રાજ કરી દેશે. કોના સત્તા રહ્યા છે, કોનો પાવર રહ્યો છે? પણ આ સત્તાનો કેપ, સત્તાનો મદ, જો કોઈ આની ઉપર હુમલો કરે, કોઈ આની ઉપર હુમલો કરે, આ આને ખતમ કરી નાખે. એમ કહેવાય છે કે રશિયા યુક્રેનના યુદ્ધની અંદરમાં આજની તારીખે બંને પક્ષોએ થઈ અને રોજના 1,000 સૈનિકો જેટલા મરે છે, એવરેજ. વિચારો, નવયુવાન વ્યક્તિઓ જ્યારે ગુજરતી હોય, એના માતા પિતા, એની પત્ની, એના દીકરા, એના સ્વજનો, એના સ્નેહીઓ, કેટલા બધા કુટુંબો ઉજળી જાય છે એક નાનકડી જમીન ઉપર માલિકી કરવા માટે. કોની માલિકી રહી છે? મારું ઘર, મારો પરિવાર, મારો મોબાઈલ, મારા પૈસા, મારા કપડાં, બસ કોઈએ નહીં અડવાને. એમાં કોઈ અડી ગયું અને જે થઈ ગયું, એમાં જે ક્રોધનો જે ભયંકર ઉછાળો અંદરમાં આવે છે, આ ક્રોધની બાબતને બરોબર જાણજો. અને આજે સંકલ્પ કરી લો, આ ચંડસોમની કથાને સાંભળ્યા પછી, કે ઉતાવળ તો કરવી નથી, આંધળુક્યા તો કરવું જ નથી. ક્રોધ કદાચ કરવો છે, એ વ્યક્તિ ઉપર કરવો છે, તો પહેલા એની તપાસ કરી લો. અને ક્રોધના સમયમાં નિર્ણય તો ક્યારે પણ નહીં કરવાનો, કોઈ પણ હિસાબે. ઉપર નીચે ગમે તે થઈ જાય, ક્રોધના સમયમાં તો નિર્ણય નથી જ કરવો. બસ આટલો એક મનની અંદરમાં લોખંડી સંકલ્પ, ભીષ્મ સંકલ્પ અગર કરી લેવાની અંદરમાં આવે, તો મોટા ભાગે ક્રોધના કરુણ અંજામોથી બચી જવાય છે. બસ આ ક્રોધ જે ચડે છે અને એ સમયની અંદરમાં જે ખોટો નિર્ણય થઈ જાય છે ને, એ જ બહુ નુકસાન કરે છે. આ ક્રોધની વાત પરિપૂર્ણ કરી ધર્મનંદન સુરેશ્વરજી મહારાજાએ. હવે આપણે આવતીકાલથી માન, અભિમાન, ઘમંડ, દર્પ, ઈગો, એના માટેની વાત શરૂ કરીશું. જેમ ક્રોધની બાબતો જાણી, એમ અભિમાનની પણ વાતો જાણીશું. અને સાથે સાથે
ક્રોધ જેવી જ અભિમાનની એક કથા, આવી જ કથા માયાની, આવી કથા લોભની, અને આવી જ બાબતો આવશે મોહ બાબતની. આ બધી જ બાબતોને આપણે બહુ શાંતિથી, બહુ વ્યવસ્થિત વિચારીશું અને એક એક વસ્તુઓ ઉપર આપણે ધ્યાનથી જોવું છે. કારણ કે આ 5 દોષો જ આપણા જીવનની અંદરમાં ખાના ખરાબી સર્જે છે. એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.